નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તલાટી સિલેબલ 2025 ગુજરાત તલાટી એક્ઝામ સિલેબલ 2025। દોસ્તો, ગુડ ન્યૂઝ ફાઇનલી આવી ગયા છે। ઘણા લાંબા સમયથી જેને આપણે રાહ જોતા હતા, તલાટી સહિત વિવિધ 15 કેડરોની જે ભરતીઓ પરીક્ષા હવે પછી લેવાશે તે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી ફાઇનલી નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યો છે। તો હવે જે પરીક્ષા લેવાશે તલાટીની ગુજરાતની અંદર સિલેબસ છે એ નવો રહેશે કે જૂનો, તે ઘણા બધા ઉમેદવારોને કન્ફ્યુઝ હતું। આ કન્ફ્યુઝ દૂર કરવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી ફાઇનલી ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે કે જે તમને જીપીએસએસબીની ઓફિશિયલી વેબસાઇટ પર જોવા મળી જશે। તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટચ ગુજરાતી પર પહેલીવાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવનારી ભરતીની અપડેટ સૌથી પહેલાં મળતી રહે। તો ચાલો સમયનો વેસ્ટ ન કરી આગળ વધીએ। તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસએસબી તરફથી નોટિફિકેશન જે જાહેર કરવામાં આવી છે તેમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામતની જગ્યાઓ ઘટ ખાસ ભરતી ઝુંબેશથી સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ડ્રાઈવ એટલે કે SRD ભરવા મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત અન્વયે ઉમેદવારો માટે અગત્યની સૂચના। મંડળ દ્વારા પંચાયત સેવા કુલ 16 સર્વગોની દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ડ્રાઈવ અન્વયે જાહેરાત તારીખ 25/3/2025ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવેલી છે। આ સર્વગોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં અભ્યાસક્રમ જે સર્વગની વિગતવાર જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ગુજરાત સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તારીખ 22/7/2021ના જાહેરનામા ક્રમાંક KP 20/2021 PRR 10/2014 106 થી પ્રસિદ્ધ થયેલ ગુજરાત પંચાયત સેવા વર્ગ 3 ભરતી પરીક્ષા નિયમો 2021ની જોગવાઈ મુજબ યોજવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। તો આ એક મહત્વપૂર્ણ અપડેટ છે। ફાઇનલી મિત્રો, નિર્ણય પણ સારો લેવામાં આવ્યો છે કે 2021ના જે જૂનો સિલેબલ છે તેને જ ધ્યાનમાં લેવામાં આવશે, એટલે કે વધુથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપી સરળતાથી પરીક્ષા આપે અને વધુથી વધુ માર્ક્સ લાવે। આપણે આશા સાથે આ વિડીયો ફિનિશ કરીએ। તો જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।